જીરીક આગળ જા. જો જલાભાઈ ત્યાં થઈ ગયા છે ને બાલ મંદિરે જવાનું છે ને આ બાજુ આપણે બધી પીવું બંધ થઈ ગયું. પોતાન હંજવારી ને એ બધું થઈ ગયું. હવે કપડાં ધોવા જવાનું છે. જલાભાઈને બોટલ ભરી દઈ અને તૈયાર કરી દીધું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલ જો વાગી ગયા છે 10 અને આપણે અંગડી હવે ટાઈમ આવ્યો ચા દઈએ હમણાં હાલે એટલી પટકી દે ના અને પછી હવે આગળ ત્યાં નેહડો વાવવા જવાનું થાય કદાચ. ચા દઈ દીધો છે. જલાભાઈ કે બાલ મંદિરે વિરેનભાઈ વિરાઈ ગયા ભણવા. બાજુ આપણે ગુવાર બાફવા નાખી દીધો. રીંગણા શાકમાંથી નાખવાય. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ, બપોરા કરવા 12 વાગી ગયા હે. બપોરા કરી લઈને આપણે અહીં વાડીમાં વાવેતર હાલે છે મગફળીનું. તો આ વાવણાની ભીડ છે. આગળ આવ્યા ને નેહડે જાઉં તો વહેલું તો વહેલું જરા ખાઈને પછી જાય તો ખોટી પડે. ખવાઈ ગયું? હા, ખાઈ ગયું. કાલ બપોરે 2 ઓલા ખાધા હતા. પેટનું દુખે હજી ખાધું નથી. ખાઈ જાય નથી ખાધું. હવે નથી ખાધું. પછી અહીં દુખે એટલે મટી જાય એવું થાય રાખે. હવે જાઉં આપણે નેહડે વાવેતર કરવા. ત્યાં 54 નંબર માંડવો વાવવો છે ને અહીંયા 128 વાવી લીધી છે. ઈ વૈતું 128 નું આપણે. લાઈટ રહેતી નથી, આવતી આવે જ કરે છે. પવન બહુ છે ને રહેતી જ નથી. અને પાછો પવન થી ઓલો ડેલો ખુલ્લો ને વાહ હું હરું ક્યાંય તાવડી તાપી જ નહીં. 2 કલાક રોટલા કરતા તો 5 રોટલા કરી દે. પવન બહુ છે ને. બહુ પવન. થોડું મીઠું વધારે નાખીને છાશ પી લે એટલે દુખાવો ઓલી છે ઓલી કાશ્મીરી સોડા પી. અને આપણે અહીંયા 128 નંબરનું વાવેતર હાલતું હતું એ થઈ ગયું છે ને હવે જાઉં છે નેહડે. બપોરા કરી લીધા છે. 12 જેવો ટાઈમ થયો અને કણ ભરી લીધા છે આપણે સનેડામાં જ. 5 વીઘા જેવું છે. 20ની જારીએ 7 મણ કણ લઈ જાય છે. અહીં જોઈએ વધઘટ હવે શું થાય. અને ઉયણીમાં તો હવે તમે જે કહો એ આપણે જૂની ઉયણી વાપરવાની છે. હવે જેટલો ટાઈમ હાલે ત્યાં સુધી અમને કંઈ ફેર નથી લાગતો. ઘેરા ઘેરા લાગે છે પણ વીડિયામાં વધારે લાગે છે. એટલા બધા ઘેરા ઘેરા નથી અને વાવેતર બધું મસ્ત ઘાટું જ થયું છે. आज इंग्लैंड वाला में मनाई वहाँ है। હું કઈ સીધો નથી. આડાનો અનુભવ સીધાનો એ બીજાને ના બોલાય. ભાઈને પૂછે બહુ સીધા પૈસા જોઈ તારે એમ કહ્યું. તમારા ભાગ્ય હારું છે. એ ભાગ્ય હારું છે તમારા. તમે આશીર્વાદ આપો એટલે હવે સારું. આશીર્વાદ તમને નહીં નાખે. આજે આરતી કરશો એટલે થાળ કન્ફર્મ તમારી. થાળ જ લેવી ને મતલબ. એ અડારીમાં નહીં ને વ્હાઈટ કલર લેવાનો.
ભાઈ આપણે આવી ગયા પાણાવારી. હવે કાકાની રાહ જોવાની છે ને અમારે જો રાજુભાઈ ટાયર લઈ આવ્યા ની લઈ જવાનું છે રાજુભાઈને. કાલ વાવતા હતા ને તઈ આમાં ભૂંડડા દેખાણા હતા. હવે રાતે હું કરી ગયા હોય અહીંયા કોઈ હળી કાઢીને આવ્યા નથી. આપણે ઓલી 2 કટકીઓ વાવ્યું છે એમાં થોડુંક અધૂરું રહી ગયું છે એક કટકીમાં. ચાલો એકવાર તો જો આ ટાયર છે ને પંચર પડ્યું છે, ફટાફટ આને ચડાવી દઈ. રાયા નાના 10 વાગ્યા સુધી જાય પછી. ચાલો હવે કાકાની વાઈટ જોવાની છે તો આ ટાયર ચડાવીને રાજુભાઈ લઈ જાય ગામમાં. તો કાકા આવી જાય પછી અમે કરીએ અહીંયા મુહૂર્ત. ભાઈ હાલો આપણી પાણાવારી વવાઈ ગઈ છે ને હું આગતો તો રપટો. આપણે ટ્યુબ બદલાવી નાખ્યું. તો આપણે છે ને આપણા ટ્રેક્ટરનું ટાયર કમ્પ્લીટ થઈ ગયું છે, ટ્યુબ બદલાવવું પડ્યું છે. બાપુ આમ તો કાલે જ લઈ આવ્યા લઈને મનમાં હતું કે ટ્યુબ જ નાખી દેવું છે. કેમ કે આગલી ફેરે જે આપણે ઓલા ખાતર ભરતા હતા ને રાતે પંચર પડ્યું હતું ને તેથી ચેકો હતો, નહોતો કાંટાનું પંચર. એટલે કદાચ ટ્યુબનો હાંધો કે જવાનો હોય ને એ ટાઈપનું હતું. પણ મોટો ટીકડો મારી દીધો હતો એટલે વાંધો ના આવ્યો આજ સુધી આવી. અને પાણાવારી એ કાકા વાવી ગયા, હું આગતો તો રપટો. તો આપણે પાણાવારી હિમર વાવી છે તો બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે અહીંયા વાવણાનું કામ પૂરું થઈ ગયું છે. ટોટલ એક જગ્યાએ વવાઈ ગયું છે અને હવે આપણે આના ઉપર છે ને હાંકવાની જરૂર રપટો છે. પણ આમાં બહુ દતાર ઊંડો નથી ગયો એટલે આમાં હાંકવો છે હમાર છે. કોક છોટું ખડનું છે પણ હવે એ હાયલું હાથ ફેરો થાય તેથી ને દઈ જાય. બાકી હાલો મારે હાંકવો છે હમાર. મોડું થાય છે તો આ કટકીમાં થોડુંક છીછરું આવેલું છે એટલે કણ થોડાક ઊંડા ઓછા ગયા છે એટલે આના ઉપર આપણે હમાર હાંકવો છે. કાંઈ વાવ્યું નહીં તો માપે મેળ જ ગયું છે પણ હાંકવું હવે બધેમાં હમાર જ. તો હાલો ફટાફટ હું કરી દઉં મારું હાથેડું ચાલુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે મારા તરફથી છેલ્લે. તો તમે બહુ મોટું આશ્ચર્ય લાગ્યું હે કે હું કેમ આવી ગઈ એમ. તો હે ને એવું હે કે હમણાં વાતાવરણ બદલે ને એટલે મને કંઈક ને કંઈક થાય જ છે. તો તાવ આવતો તો 2-3 દી થયા ને મેડમે આજ મને બપોરે કીધું. હું પૂછવા ગઈ ને મેડમ ગોળી પીયાવું તાવની એમ. તો મેડમ કહે કે ના દીકરા તું કે હવે 1-2 દી કે ઘરે રહી આવ. મારા હોસ્ટેલના ગૃહમાં હતા હે એની કીધું. અને અમે અમારે આ કાલતા બહુ ભણાવીએ નહીં, શનિવાર હે કાલે. આજ તો ભણીને આવ્યા હઈ, શનિવાર હે કાલે. અને રવિવારે અમારે ટૂરમાં લઈ જવાના હે. તો જ્યારે ત્યાં ટૂરમાં જાય ને સોમવારે રજા હે સ્કૂલમાં, બધા ટૂરમાં જતા હોય આભાપરા લઈ જાય, આભાપરા ચડાવીએ. તો પછી થાકી જાય તો ટૂંકમાં એમ પછી બહુ છોકરા ના ભણી શકે તો રવિવારે લઈ જાય અને સોમવારે સ્કૂલ ચાલુ નથી. તો સરને બધા કહે કે તું 1-2 દી કે ઘરે રહી આવ, આરામ કરી આવ. તો એ કે રેડી થઈ જાય એમ.
તો આવીને હું બધી વાતો કરતી હતી. હું આજ વખતે મારે નાસ્તો નતો લઈ જવાનો ને તી શું કહેવાય, હું કહેતી હતી પપ્પાને મેં આટલું બધું દે ને આવું દે ને આવું દે ને બહુ મજા આવે. પપ્પા કહે તું ખાલી અમારે મન બનાવવા નથી કહેતી ને. હું ના રે ના, ખરેખર ની આજ મજા આવે. નાસ્તો નથી, જીરીક લાગે એનો ભાવ, હાવ જીરીક, પણ ખરેખર ની બહુ મજા આવે. કેમ કે અમે સવારમાં નાસ્તો કરી આવી, પછી અમને લંચ બોક્સ ભરી દઈએ, એ પછી આપણે બ્રેકમાં ખાવાના હોય 10 વાગ્યાની, પછી વળી બપોરે જમવાનું હોય, રૂંઢે પાછો નાસ્તો દે. નાસ્તામાં બધું અલગ અલગ, એક દિવસ કેળા દે, બિસ્કિટ દે, ઓલું ચણાચોર શું કહે હા એ દે, પછી વાટકા દે, બધું અલગ અલગ હોય. એટલે આપણી જ ભાઈ મોજ પડી જાય અને બહુ મજા આવે ને ખૂબ મસ્તી કરી ત્યાં સુધી. પાછું 11મું હોય એટલે આપણે ફ્રી હઈ, તો આપણે આવી ગયા ઘરે. મેન બાબત એક બે દી રહીને પાછું આપણે સોમવારે રૂંઢકડે વહી જાઉં છે. હાલો ભાઈ, તો આપણે જમી લીધું હે. આવીને ભૂખ લઈ ગઈ હતી તો કેમ કે રૂંઢીએ નાસ્તો દે, પણ આજે નાસ્તો આપણે કર્યો નતો, આજે વહેલા આવી ગયા હતા. અને પછી જમી લીધું. મમ્મીએ બનાવ્યું હતું મારા માટે ભીંડાનું શાક, તો એ રોટલી સનનમય બનાવતા હતા, મમ્મી ભીંડાનું શાક બનાવી દીધું. તો આપણે જમી લીધું. જો હું જમવા આવું એટલે આપણે વિરેનભાઈ ભેગા હોય ભેગા આપણે આ ભાઈ બોલાવતા નહીં. વેલકમ. હા થેન્ક યુ. પૂરો ખાઓ. વેરો કોરી ઉધર હવે અને બાકી તાવ હવે. હા, તાવ એમાં ટૂંકમાં એવું થયું કે વાતાવરણ બદલે ને એટલે મને તો આવી જ જાય. અને પાછું હમણાં હોસ્ટેલમાં એવી રીતે હે. હા, થોડુંક વાતાવરણના લીધે હવે ટૂંકમાં હોસ્ટેલમાં ઘણા બધાને હે. હા, એટલે એવી કંઈક અસરથી બેનને ટૂંકમાં મને હે ને 1.5 વાગે ફોન આવ્યો હતો. તમારા ગૃહમાતા કે હા ગૃહમાતાનો. એ કે સુરભીને 2-3 દિવસથી તાવ આવે છે અને ચક્કર આવે છે એમ કીએ. એ કે તો એ કે દવાની ગોળી મેં દીધી હતી, મેં કંઈક દવા ચાલુ છે લોહીના ટકાની, હજી કંઈક પીવાનું મેં કીધું તો એવું લાગે ને તો પીજે એમ. એટલે એ ચાલુ છે, પણ છતાં એ કે શનિ રવિ 2 દી છે ને તો તમે એને ઘરે લઈ જાઓ. જો સારું થઈ જાય તો સોમવારે રજા જ રાખી છે ને આમ સ્કૂલમાં રજા હે. એમાં એવું છે કે કાલ તો આપણે ભણાવીએ નહીં, આજ તો હું ભણીને આવી ને, કાલ જો કે શનિવાર એટલે એમાં એવું ના હોય બાલ સભા હોય એવી રીતે હોય. અને રવિવારે જવાનું છે ટૂરમાં લઈ ગયા આભાપરા ચડવાનું. ત્યાં જઈ જો કે ગયા વખતે હું તો આભાપરા ગઈ હતી પણ ચડી નથી આવી, કેમ કે ત્યાં મને તાવ જેવું છે, પણ આખરે એમ જ છે. હા, એટલે સુરભીને એ કે તમે તેડી જાઓ, બે દી ઘરે આરામ કરે ને દવા લઈ લ્યો તો મેળમાં આવી જાય તો સોમવારે મૂકી જાજો. એટલે આપણે બેનને વળી પાછું કન્ટિન્યુ થઈ ગયું છે દવાખાનું. હવે ખબર નહીં, આપણે એક મંજુલાબેનની કોકની કોમેન્ટ આવી છે કે તમારા ઘરને નજર લાગી ગઈ. અમે જો કે એમાં બહુ માનતા જ નથી, પણ આ પોઝિશન બધાનું જોતા એવું જ લાગે છે. મને એમ થાય કે મને એટલું બધું થાય ને, મને હજી કોઈ વિશ્વાસ નથી. અમે બહુ ટૂંકમાં એવામાં માનતા નથી, બાકી જે હોય. અને આપણે વાવણી બધી કમ્પ્લીટ કરી લીધી, માથે રકટા હમારજી કરવાનું હતું એ કરી લીધું. થોડીક વાર પહેલાં જ હું આવ્યો હું એટલે નાહી ધોઈને ફ્રી થયો હતા. અમારા બેન ઘરે બાપુ ગયા હતા તેડવા, હું પાણવારી હમાર મારતો હતો ને ત્યાં આપણે આગળ વાત કરી હતી. તો સુરભીબેનને થોડીક તકલીફ થઈ ગઈ છે, ઝીણો તાવ ને એવું રહે છે આવી છે. અને વરસાદમાં આપણે ગયા વર્ષનો હિસાબ કરી તો 15 તારીખે વરસાદ આવ્યો હતો રાતે 2:30 વાગે ગયા વર્ષે 2024માં. અને આ વખતે આપણે દિવસના આવી ગયો વાવણી જેવું ટૂંકમાં કહી શકીએ આપણે કે 15 તારીખ જ હતી એમ. એટલે અંગ્રેજી મહિનાના હિસાબમાં રાઈટ 1 વર્ષે આ તો આપણે પરવા જેવું જ વરસ થાય એવું માનીને હાલવાનું. તો મસ્ત મજાનું વાવણી થઈ ગઈ છે. રાજુભાઈ અહીંયા ઘરે હતો એટલે એની સનેડો તૈયાર કરી લીધો આપણે બેલો. રાજુભાઈ જ્યાં કટકા વટકામાં 1-2 વીઘા જેવું હાઈકું હે હાથી. તો આવી કંઈક અપડેટ છે. અને બાકી સુરભીબેન જલ્દી પાછી નરવી થઈ જાય એવા આશીર્વાદ દઈ દો. બાકી હાલો આજે વ્યારુનો ટાઈમ થઈ ગયો છે, છોકરાએ લગભગ ખાઈ લીધું છે અને અમારે જવું છે વ્યારું કરવા. આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરવાનો થાય છે, પછી સુરભીબેન મંડે કરવા એડિટિંગ. બાકી કામ જાજી વાત નથી જગાડવી, ટૂંકમાં હજી ત્યાં 8:08 થયા હે. તો થોડીક વાર એને જ્યાં સુધી નીંદર ના આવે ત્યાં સુધી નજર મારે. બાકી હાલો મારે જ કરવાનું હે. આ તો બધી મસ્તી છે. હા, એ મસ્તી મજાક આપણે આવી એટલે આયલા રાખે. અને આ હું આવી રીતે આપણું ઘર ખાલી થઈ ગયું, પણ એમ લાગવા નહીં દે કે હું કેમ કે મારું નહીં લાગવા દે. બાકી ત્યાં ખાલું જ છે. હા, 3 વ્યક્તિ ટૂંકમાં અહીંથી બહાર નીકળી ગયા, પાછા ઓલા મહેમાન ગયા એટલે ઓચિકતાનું વરી પાછું થઈ ગયું. બાકી મહેમાન 2 દી રોકાણ ત્યાં સુધી ખાલા જેવું નહોતું લાગ્યું. હાલો આવી કંઈક અપડેટ છે. પછી જીયાનભાઈના ભાવ હજી મેં પૂછ્યા નથી, જરાક પૂછી સ્કૂલનું હરાડો થયો કે નહીં જરાક જાણી. હાલો પેલા વ્યારું કરી લઈ.
હજી મારે કાલના વિડીયો જે તમે જોયું એનું થંબનેલ નથી બનાવ્યું, પબ્લિશ કરવાનો અટાણે હાલમાં બાકી છે. હાલો ફટાફટ એ કરવાનું છે તો કરી લઉં. અને આજના વિડીયોનો કરી દઈએ આપણે અહીંયા એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.